પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાણી માટે લોહિયાળ ખેલ શરૂ થઈ ગયો છે। સિંધ પ્રાંતની અંદર બની રહેલા વિવાદિત 6 કેનાલ પ્રોજેક્ટને લઈ અને હિંસા ફાટી નીકળી છે। પ્રદર્શનકારીઓએ ગૃહ રાજ્ય મંત્રીનું ઘર સળગાવી અને ભારે હિંસા મચાવી છે અને જેની અંદર 2 પ્રદર્શનકારીઓના મોત થયા છે તો અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે। વાસ્તવમાં પાકિસ્તાનની આર્થિક બદહાલી વચ્ચે હવે પાણીનો કકળાટ વધુ ઘેરો બન્યો છે। શું પાકિસ્તાન આંતરિક સંકટમાંથી બહાર આવી શકશે તે પણ મોટો સવાલ છે। પાકિસ્તાનના સિંધમાં પાણી માટે હિંસક વિરોધ। લોકોએ પાકિસ્તાનના ગૃહમંત્રીનું ઘર સળગાવ્યું। પાકિસ્તાનમાં પાણી માટે લાગી આગ, જેમાં 2 લોકોના થયા મોત। પાકિસ્તાન અત્યારે ચારે બાજુથી મુશ્કેલીમાં ઘેરાયેલું છે। એક તરફ બલુચિસ્તાનમાં અસ્થિરતા છે તો બીજી તરફ તેનું સિંધ પ્રાંત પણ પાણી માટે ભડકે બળી રહ્યું છે। અહીં લોકો વિવાદાસ્પદ 6 નહેર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે ભારે હિંસા ફાટી નીકળી છે। આ પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ સિંધના ગૃહ રાજ્યમંત્રી જિયાઉલ હસન લંઝરના નૌશહરો ફિરોઝ જિલ્લામાં આવેલા આવાસ પર હુમલો કરી આગ લગાડી। આ હિંસક પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ મંત્રીના ઘરની તોડફોડ કરી અને સામાનને આગ ચાંપી દીધી। એટલું જ નહીં, નેશનલ હાઈવે નજીક મોરો શહેરમાં આવેલા મંત્રીના આવાસને પણ નિશાન બનાવ્યા બાદ પાસે ઉભેલા 2 ટ્રકોને પણ આગ ચાંપી દેવાઈ। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 પ્રદર્શનકારીઓના મોત થયા, જ્યારે એક ડીએસપી અને 6 અન્ય પોલીસ કર્મીઓ સહિત 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા। સિંધમાં પાણીનો જોવા મળ્યો પોકાર, સરકાર સામે લડી લેવાના મૂડમાં લોકો। વાસોમાં નહેર પ્રોજેક્ટ સિંધુ નદી પર ચોલિસ્તાન રણની સિંચાઈ માટે બનાવવામાં આવ્યો છે। જો કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને સિંધ પ્રાંતના અન્ય રાજકીય પક્ષો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। તેમનું માનવું છે કે આ પ્રોજેક્ટ સિંધની પાણીની સુરક્ષા માટે ખતરો છે અને 1991ના વોટર કરારનું ઉલ્લંઘન કરે છે। સરકારી સૂત્રો મુજબ ચોલિસ્તાન કેનાલ સિસ્ટમનો અંદાજિત ખર્ચ 211.4 અબજ રૂપિયા છે। તેનો ઉદ્દેશ હજારો એકર ભૂમિને ખેતીલાયક બનાવવાનો છે। હિંસામાં રાજકીય ધાર્મિક સંગઠનો પણ જોડાયા। સિંધમાં બની રહેલી 6 કેનાલ પ્રોજેક્ટથી લોકોમાં રોષ। 6 કેનાલ પ્રોજેક્ટનો સિંધમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો, જેમાં રાજકીય પક્ષો, ધાર્મિક સંગઠનો, એક્ટિવિસ્ટ અને વકીલો પણ જોડાયા હતા। સમગ્ર સિંધમાં પ્રોજેક્ટ વિરોધ રેલીઓ અને ધરણા પ્રદર્શનો થયા હતા। ત્યારે ગયા મહિને આ પ્રોજેક્ટને કોમન ઇન્ટરેસ્ટ કાઉન્સિલ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો। જો કે સીસીઆઈના નિર્ણય છતાં સિંધમાં પ્રોજેક્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા। પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ મંત્રીના આવાસ પર થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવી તેની કડક નિંદા કરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।